નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સમગ્ર શિક્ષા દ્વારા આયોજિત આજના જ્ઞાન સેતુના આ વિડીયોમાં આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું। હવે વિદ્યાર્થી મિત્રો, તમે બધા આનંદમાં હશો। એ સાથે આજે આપણે જે શીખવાના છીએ એ પહેલાં તમને એક સાદી સૂચના આપી દઉં કે હાલ તમારે ફક્ત સાંભળવાનું છે અને સમજવાનું છે। હાલ આપણે તમારી પાસે જે પુસ્તિકા છે એમાં કશું લખવાનું નથી। સૂચનાઓ ધ્યાનથી સમજીશું અને પછી આપણે પાછળથી આરામથી એને અંદર આપણે જે એક્ટિવિટીઝ આપી છે એ આપણે લખીશું। તો આજે હવે આપણે શું શીખવાના છીએ એ જોઈ લઈએ। વિદ્યાર્થી મિત્રો, હું તમારી સમક્ષ કેટલાક વાક્યો બોલું છું। મેં ગઈકાલે એક વાઘ જોયો। મારા મિત્રએ એક ઘર ખરીદ્યું। જ્યારે આવા વાક્યો આપણે બોલીએ છીએ તો એક બોલવું જરૂરી છે? મેં ઘર ખરીદ્યું, મેં વાઘ જોયો, તો ગુજરાતીમાં આપણે એક નથી બોલતા। પણ વિદ્યાર્થી મિત્રો, તમે અંગ્રેજીમાં કોઈ એક એવું બતાવવા માટે આર્ટિકલ્સનો ઉપયોગ કરો છો। તો આજે આપણે આર્ટિકલ્સ શીખવાના છીએ। હવે આ આર્ટિકલ્સ શીખતા પહેલાં તમને એક થોડુંક બ્રશઅપ કરાવી દઉં નોલેજ કે જે આપણે શીખી ગયા છે કે અંગ્રેજીમાં 26 મૂળાક્ષરો છે, એમાં 21 વ્યંજનો છે અને 5 સ્વરો છે। આ તો તમને બધાને ખબર જ છે, તમે અગાઉ ભણી ચૂકેલા જ છો। તો આ જે 5 સ્વરો છે અને 21 વ્યંજનો છે એ આપણે જાણી લીધા હશે તો આપણી માટે આ જે આર્ટિકલ્સ છે એ શીખવા એકદમ આસાન થઈ જશે। તો ચલો મિત્રો, આપણે આર્ટિકલ્સ શીખીએ। હવે આર્ટિકલ્સની અંદર મિત્રો, આપણે જ્યારે પણ એક ક્લિયર કટ વાવલ અને કોન્સોનન્ટ, એટલે વાવલને આપણે કહીએ છીએ સ્વર અને કોન્સોનન્ટ એટલે વ્યંજન। હવે અંગ્રેજીમાં ઘણીવાર કોઈ વાક્યની અંદર જે શબ્દો હોય છે એની અંદર એ અથવા એન વપરાયેલો જોતા હશો। હવે તમને થતું હશે કે આ એ કેમ વપરાય છે, એન કેમ વપરાય છે, ઘણા તમારામાંથી જાણતા પણ હશે। તો તમને પહેલાં સમજાવી દઈએ કે એ અને એન આપણે જ્યાં જ્યાં સ્વરો હોય, સ્વર કયા કયા છે એ તમને પ્રશ્ન થશે। તો સ્વરમાં આપણે કહીશું એ, ઈ, આઈ, ઓ, યુ, અને બાકીના જે વધ્યા જેમાં પછી બી હોય કે ટી હોય કે એફ હોય એ બધા છે એ આપણા વ્યંજન છે। તો જ્યારે પણ આપણે કોઈ પણ આર્ટિકલનો ઉપયોગ કરીશું તો આપણે પ્રથમ અક્ષર જોવાનો અને એની આગળ જો સ્વર હોય તો આપણે એન મૂકવાનું અને જો ત્યાં વ્યંજન હોય તો આપણે એ મૂકવાનું। બરાબર છે? હવે તમે અહીંયા જોઈ શકશો કે આર્ટિકલ્સને આપણે ઉપપદ કહીએ છીએ। એની અંદર એ, એન અને ધ મૂકીએ છીએ। હવે એમાં એ અને એન છે એને ઇનડેફિનેટ આર્ટિકલ્સ કહીએ છીએ અને જે ધ છે એને ડેફિનેટ આર્ટિકલ કહીએ છીએ, એટલે કે ચોક્કસ। આ બંનેનો ઉપયોગ એ અને એન એટલે કે કોઈ એક, ધારો કે આઈ સો અ ડોગ, ધીસ ઇઝ અ પેન, ધેટ ઇઝ અ કાઉ, એટલે કે કોઈ એક કાઉ, કાઉ એટલે કે ગાય। આપણે કોઈ એક અનિશ્ચિત વસ્તુ, વ્યક્તિ કે નામનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે આપણે એ અને એનનો ઉપયોગ કરીએ છીએ। તમે આની અંદર જોશો કે 3rd અને 4th નંબરનું જે સેન્ટેન્સ છે એમાં ઓરેન્જની આગળ એન લગાવેલું છે। કેમ? તો તમે જોશો કે ઓ શબ્દ છે, જે ઓરેન્જનો પ્રથમ અક્ષર છે એ ઓ છે, એટલા માટે આપણે ત્યાં એન મૂક્યું છે। અને અમ્બ્રેલા છે જે 4th સેન્ટેન્સ છે એની અંદર અમ્બ્રેલાની પહેલાં આપણે એન મૂકવાનું છે। તો તમારે હાલ આપણે એ સમજવાનું છે કે હંમેશા એ છે એ વ્યંજનની આગળ આવશે અને એન છે સ્વરોની આગળ આવશે। હવે ક્યારેક એવું પણ બને છે કે જે શબ્દ છે એનો ઉચ્ચાર અલગ થતો હોય છે। ધારો કે એનું જે ધ્વનિ અથવા ઉચ્ચારણ છે એનો અલગ શબ્દ બનતો હોય છે। જેવી રીતે કે કેવા શબ્દો છે કે યુનિયન। હવે યુનિયન જેવો શબ્દ છે એ સ્ટાર્ટ તો યુથી થાય છે। તમે કહેશો કે સર યુ છે તો એ તો સ્વર છે, તો એની આગળ એ મુકાય, પણ તમે એમાં જોશો કે યુ
ય શેમાં આવશે? તો વ્યંજન છે. તો એવા કેટલાક શબ્દો છે જેવી રીતે કે યુનિયન છે, યુરોપિયન છે, અથવા 1 રૂપી નોટ. તો આપણે ONE, તો ઓ છે એ આમ સ્વર કહેવાય, પણ છતાંય આપણે એની આગળ અ મૂકીએ છીએ, કેમ કે એનો વ જેવો ઉચ્ચાર થાય છે. આવા કેટલાક શબ્દો છે એ આપણે થોડુંક સમજવાનું છે. બાકી અ હોર્સ, અ મેંગો, એવા તો ઉચ્ચાર આપણે વ્યંજનોની આગળ નોર્મલી જે મૂકતા હોઈએ છીએ એ જ જોવાનું છે. ઘણીવાર કેટલાક એવા શબ્દો હોય છે કે જેનો પ્રથમ અક્ષર એ સાયલન્ટ હોય છે, જેવી રીતે કે ઓનેસ્ટ. તો ઓનેસ્ટની અંદર એચ સાયલન્ટ છે, એવા આપણે ધ્યાન રાખીશું. હવે આપણે એ અથવા એન તો જોઈ લીધું, પણ ધ સાથે પણ આપણે થોડુંક બ્રશઅપ કરી લઈએ આપણું નોલેજ. ધ છે એ નિશ્ચિત આર્ટિકલ્સ, એને એક ડેફિનેટ આર્ટિકલ કહીએ છીએ, એટલે કે કોઈ નિશ્ચિત વ્યક્તિ કે વસ્તુનો નિર્દેશ કરવા વપરાય છે. ધારો કે પ્રથમવાર આવે તો એ અનિશ્ચિત વસ્તુ છે. એક એક્ઝામ્પલ આપણે સામે છે કે ધીસ ઇઝ અ મેંગો, ધ મેંગો ઇઝ સ્વીટ. તો બીજી વાર આવ્યું એટલે કે નિશ્ચિત થઈ ગઈ, તો એનો બીજી વાર ઉપયોગ કરીશું તો આપણે ધ આર્ટિકલ મૂકીશું. બરાબર? આવી જ રીતે આપણે ધના પણ કેટલાક ઉપયોગો છે એ આપણે જોઈ લઈએ. કે એક તો જે ધ છે એ એકવચન અને બહુવચન બંને પ્રકારના નામોની આગળ આવે છે, જ્યારે એ અને એન એ ફક્ત એક વચનમાં જ આવે છે. આ આપણે યાદ રાખવાનું છે. બીજું, ધની ખાસિયત એ છે કે કેટલાક એવા જે આપણા પૌરાણિક ગ્રંથો છે, જેવી રીતે કે રામાયણ છે, વેદસ છે, બાઇબલ છે, કુરાન છે, એની આગળ પણ આપણે ધ આર્ટિકલ મૂકીએ છીએ. એના સિવાય આપણે સન, મૂન, સ્કાય, અર્થ અથવા કોઈ ઓશન હોય એવાની આગળ આપણે ધ આર્ટિકલ મૂકતા હોઈએ છીએ. ચાલો, હવે મને લાગે છે કે આપણે ધ આર્ટિકલ વિશે ઘણું બધું શીખી ગયા છીએ, તો હવે આપણે એક્સરસાઇઝ તરફ પડીએ. સૌ પહેલી એક્સરસાઇઝ આપણે જોઈએ. હવે આપણે જે શીખ્યા છીએ એની એક્સરસાઇઝ કરવાની છે. તો હું તમને પહેલી એક્સરસાઇઝમાંથી જે પ્રથમ નંબરની ખાલી જગ્યા છે એ કરાવવાનો છું, અને બાકીની તમારે કરવાની છે. ચાલો, આપણે સૌથી પહેલાં જોઈ લઈએ કે કરવાનું છે શું. તો આની અંદર આપણે જે હાલ શીખ્યા એ, એન અને ધ, એની અંદરથી યોગ્ય શબ્દ મૂકીને ખાલી જગ્યા પૂરો. પ્રથમ ખાલી જગ્યામાં છે ધીસ ઇઝ બ્લેન્ક ઓરેન્જ. બ્લેન્ક ઓરેન્જ ઇઝ બિગ. હવે અહીંયા આપણે જોઈશું તો ઓરેન્જ શબ્દ છે, ઓરેન્જ, એનો પ્રથમ અક્ષર કયો છે? સ્વર છે કે વ્યંજન છે? તમે કહેશો કે સાહેબ તમે હમણાં તો બતાવ્યું કે AEIOU, એમાંથી ઓ આપેલો છે. તો તરત જ જે વિદ્યાર્થીએ ધ્યાન આપ્યું છે એને ખબર પડી ગઈ છે કે અહીંયા આપણે એન મૂકવાનો છે. તો આપણે અહીંયા મૂકીશું એન ઓરેન્જ. પણ બીજી વાર બ્લેન્ક ઓરેન્જ ઇઝ બિગ, ત્યાં તરત જ અહીંયા પણ એન મૂકીશું? ના. કેમ? તો આ તો બીજી વાર આવ્યો છે, તો જે શબ્દ બીજી વાર આવે છે એની માટે આપણે મૂકીશું ધ. ધ ઓરેન્જ ઇઝ બિગ. તો આ થયું આપણું પ્રથમ ખાલી જગ્યા. તમને ખબર પડી ગઈ હશે કે આમાં શું કરવાનું છે. આગળના તમામ વાક્યો તમારે જાતે પૂર્ણ કરવાના છે. હવે ક્વેશ્ચન 2, એની અંદર આપણે શું કરવાનું છે? તો જે શીખી ગયા છે એ જ એના કરતાં પણ સહેલી એક્ટિવિટી છે. એ, એન અને ધમોથી યોગ્ય આર્ટિકલ મૂકવાનો છે. સૌથી પહેલો શબ્દ છે આપણી પાસે એપલ. તો અહીંયા આપણે એ, એન, ધમોથી શું મૂકીશું? તો તમે કહેશો કે સર પહેલો અક્ષર એ છે, તો આપણે અહીંયા મૂકીશું એન એપલ. બરાબર? તો બાકીના જે હવે જે છે કેટ છે, બુક્સ છે, આઈસ્ક્રીમ છે, ત્યાં આપણે એ મૂકીશું એન કે ધ, એ તમારે જાતે કરવાનું છે. તો તમે પણ એ એક્ટિવિટી જોજો કે અહીંયા કેટ છે, તો કેટમાં આપણે સ્વર છે પ્રથમ અક્ષર કે વ્યંજન છે. બુક્સ છે એના અંદર પ્રથમ અક્ષર બી છે, પણ આ બહુવચન છે, તો આપણે યાદ રાખવું પડશે કે બહુવચનમાં આર્ટિકલ એ કે એન આવે તો એ પણ. અહીંયા આઈસ્ક્રીમ છે, પ્રથમ અક્ષર આઈ છે, તો આપણે એ જોઈશું કે આની અંદર આપણે એ મૂકવું કે એન મૂકવું. એ જ પ્રમાણે અહીંયા અમ્બ્રેલા, છત્રી છે, તો જે ચોમાસામાં આપણે યુઝ કરીએ છીએ ત્યાં આપણે પ્રથમ અક્ષર યુ છે,
તો વ્યંજન મૂકીએ કે સ્વર મૂકીશું? એ જ પ્રમાણે સન આવ્યો. હવે આપણે તમને કેટલાક એવા સન છે, મૂન છે, એવા શબ્દોની આગળ આપણે શું મૂકતા હતા એ મેં તમને ત્યાં બતાવેલું જ છે. તો એ પ્રમાણે તમારે ત્યાં શું મૂકવાનું રહેશે એ તમે સમજી જજો. આગળ છે એરોપ્લેન. બધાને બેસવું હશે ને ભાઈ, કોઈ દિવસ એરોપ્લેનમાં બેસવાની ઈચ્છા હશે, તો એને પણ આપણે આર્ટિકલ એ આવશે કે એન આવશે કે ધ આવશે એ જોઈને તમારે કમ્પ્લીટ કરવાનો છે. એવી રીતે રોઝ છે, કાર છે, એલિફન્ટ છે, એમ દરેક શબ્દનું આપણે આગળ પણ જોતા રહીશું. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જે જ્ઞાન સેતુનું આપણી જે આ પુસ્તિકા છે એની અંદરથી ઘણું બધું ભણી ગયેલા જ છો, એટલે આપણે ફક્ત બ્રશઅપ કરવાનું છે. આગળના ધોરણોમાં આ બધું જાણતા હશું તો જ આપણે આગળના કોન્સેપ્ટ જે આવશે, જે કોન્ટેન્ટ આવશે એને સરળ રીતે સમજી શકીશું. નહીં તો આપણને મુશ્કેલી પડશે. તો આપણે જેટલું બને એટલી આ જે એક્સરસાઇઝીસ અહીંયા આપી છે એને ચોક્કસ પૂર્ણ કરવાની છે. જ્યાં તમને લાગે કે અમને સમજણ નથી પડતી તો આપણે આપણા શિક્ષકને પણ મદદ લઈ શકીએ, આપણા મોટા ભાઈ બહેનની પણ મદદ લઈ શકીએ. બરાબર? ચાલો હવે ક્વેશ્ચન નંબર 3 આપણે આગળ વધીએ. અહીંયા તમે જોશો કે ઇન્સર્ટ આર્ટિકલ્સ વેરેવર નેસેસરી. જ્યાં પણ આર્ટિકલ્સની જરૂરિયાત હોય ત્યાં આર્ટિકલ્સ મૂકો અને વાક્ય ફરીથી લખો. તો હવે જેવી રીતે આપણે ત્યાં અલગ અલગ પ્રકારના વાક્યો જોયા હતા અને આર્ટિકલ્સ આવતા હતા, તમને ખબર છે કે એક વચન હોય તો એ શબ્દની આગળ આર્ટિકલ હોય જ છે અંગ્રેજીમાં. એવી રીતે તમને હું પહેલું એક વાક્ય છે એ એક શીખવાડું છું અને પછી જ આપણે જોઈએ છે કે તમારામાંથી કેટલા વિદ્યાર્થીઓ કરી શકે છે. ચાલો, પ્રથમ વાક્ય છે વોટ કાઇન્ડ ઓફ બર્ડ ઇઝ ધેટ. આ કેવા પ્રકારનું પક્ષી છે? તો વોટ કાઇન્ડ ઓફ બર્ડ, અહીંયા આ બર્ડ છે એ નામ છે. હવે એ નામની આગળ તમે જોશો કે કંઈ જ આપેલું નથી. તો અહીંયા તમારે પ્રથમ અક્ષર આપણે જોઈશું બર્ડનો કયો છે? બી. બીને આપણે શું કહીએ છીએ? વ્યંજન. તો વ્યંજનની આગળ આપણે શું મૂકીએ છીએ? તો તમે કહેશો કે એ. જો અહીંયા એ ઈ આઈ ઓ યુ હોત તો આપણે અહીંયા શું મૂકોત? એન મૂકોત. તો અહીંયા તમારે કોઈ એક પક્ષીની વાત ચાલે છે, ચોક્કસ પક્ષીની વાત નથી, કોઈ એક પક્ષીની વાત છે એટલે આપણે અહીંયા મૂકવું પડશે અ બર્ડ. વોટ કાઇન્ડ ઓફ અ બર્ડ ઇઝ ધેટ. એ જ પ્રમાણે તમે સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, અહીંયા પણ એક આર્ટિકલની જરૂર છે. એ તમારે વિચારવાનું છે કે ક્યાં જરૂર છે અને એ તમારે ત્યાં મૂકવાનું રહેશે. થર્ડ, હી લુક્સ એઝ ઇન્ટેલિજન્ટ એઝ ફોક્સ. હવે તમારે વિચારવાનું છે કે જે નામો છે એમાં એક નામ છે, પ્રાણી હોય, પશુ હોય, પક્ષી હોય, પદાર્થ હોય, એ કયો છે? એની આગળ શું આર્ટિકલની જરૂર છે? તો હોય તો મૂકવાનું છે. હવે એ નિશ્ચિત આર્ટિકલ છે કે અનિશ્ચિત છે તો એ પણ આપણે જોઈશું. એ જ પ્રમાણે ચોથું વાક્ય છે કે ઇટ વોઝ ડિલિશિયસ કેક. ત્યાં પણ આપણે જોઈશું કે એ કયો શબ્દ છે કે જ્યાં આર્ટિકલ મૂકી શકાય છે અથવા નથી મૂકવાનો, તો એ જોઈને આપણે ચોથું વાક્ય પણ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે આર્ટિકલ્સની અંદર આપણે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ જેમ કરીશું તો તમારે ધીરે ધીરે તમને આર્ટિકલ્સ અંગ્રેજીમાં ક્યાં મૂકવા અને ક્યાં ન મૂકવા એની સમજ દ્રઢ થતી જશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક એવી એક્સરસાઇઝ કરવાના છીએ જેની અંદર એ, એન, ધ એને લગતી પછી કોઈ પણ ખાલી જગ્યા આવે તો આપણે સરળતાથી કમ્પ્લીટ કરી શકીએ. તો અહીંયા એક એવી એક્સરસાઇઝ તમારા માટે મૂકી છે. You can see that complete the sentences using a, n or the. a, n અને the નો ઉપયોગ કરીને આપણે આ 10 sentencesમાં આર્ટિકલ્સ લગાવવાના છે.
ફર્સ્ટ સેન્ટેન્સ ચાલો આપણે જોઈએ. પહેલું, પિકાસો વોઝ ડેશ આર્ટિસ્ટ. હવે તમે અહીંયા જોશો કે મેં તમને સમજાયેલું છે કે ઓલવેઝ લુક એટ ધ ફર્સ્ટ લેટર. ખાલી જગ્યાના પછી જે ફર્સ્ટ લેટર આવે છે એને આપણે જોઈશું તો એ છે. તો ત્યાં આપણે યાદ કરીશું કે વોવલ્સ આવશે, સ્વર છે, AEIOU. તો 5 વોવલ્સ આવે તો આપણે શું મૂકીએ છીએ? તમે તરત જ યાદ કરશો કે અહીંયા તો એન આવશે, તો અહીંયા આપણે એન મૂકીશું. સેકન્ડ સેન્ટેન્સ, હી ઇઝ બ્લેન્ક ઓનેસ્ટ મેન. ઘણા લોકો આનું ઉચ્ચારણ હોનેસ્ટ કરે છે. હોનેસ્ટ કરે તો પછી આપણે અ મૂકવો પડે. પણ આવું અંગ્રેજીની અંદર કેટલાક એવા શબ્દો છે જેનો ફર્સ્ટ લેટર હોય છે એ સાયલન્ટ હોય છે, એનું ઉચ્ચારણ કરવામાં આવતું નથી. ડાયરેક્ટ સેકન્ડ લેટર જે હોય એટલે અહીંયા ઓ છે તો ત્યાંથી આપણે ઉચ્ચારણ કરીએ છીએ. તો જો ઓથી ઉચ્ચારણ કરીએ તો ઓનેસ્ટ બને. તો ઓનેસ્ટ બને તો અહીંયા શું મૂકવું પડે આપણે? તો ફરીથી આપણે મૂકીશું એન ઓનેસ્ટ મેન. રાઈટ. નેક્સ્ટ સેન્ટેન્સ, આઈ સ્ટડી એટ ડેશ સ્મોલ યુનિવર્સિટી ઇન લંડન. હું લંડનની એક નાની યુનિવર્સિટીમાં ભણું છું. હવે કોઈ ચોક્કસ યુનિવર્સિટીનું નામ આપ્યું નથી. ચોક્કસ છે કોઈનું નામ? ના. તો અહીંયા કોઈ એક યુનિવર્સિટીની વાત છે. તો કોઈ એક યુનિવર્સિટી હોય તો આપણે ફક્ત એનો ફર્સ્ટ લેટર જોઈને એ કે એન આવતો હોય એ મૂકવાનો. અહીંયા ફર્સ્ટ લેટર કયો છે? એસ. તો એસ તો કન્સોનન્ટ છે આપણો, એટલે કે વ્યંજન છે. તો વ્યંજન માટે આપણે શું મૂકીએ છીએ? તો અ. અહીંયા આપણે મૂકીશું અ સ્મોલ યુનિવર્સિટી ઇન લંડન. એ જ પ્રમાણે ફોર્થ સેન્ટેન્સ, વી યુઝ ટુ લીવ ઇન બ્લેન્ક સિટી સેન્ટર. અહીંયા બ્લેન્ક આપી છે, સિટી સેન્ટરની વાત છે. સિટી સેન્ટર એક ચોક્કસ જગ્યા છે. તો અહીંયા ડેફિનેટ આર્ટિકલ આવશે. તો અહીંયા આપણે શું મૂકીશું? ધ સિટી સેન્ટર, કેમ કે સિટી સેન્ટર એક ચોક્કસ જગ્યા છે. આર યુ ડેશ અ ટીચર. અહીંયા ટીચર છે અને ટીચર કોઈ એક ટીચરની વાત છે, કોઈ ચોક્કસ ટીચરની વાત નથી. તો અહીંયા આપણે મૂકીશું આર યુ અ ટીચર. શું તમે એક શિક્ષક છો? આપણે ગુજરાતીમાં એક નથી બોલતા, પણ અંગ્રેજીમાં આપણે કોઈ એક એવું બતાવવા માટે એ કે એન મૂકીએ છીએ. 6 નંબર સેન્ટેન્સ, ઇટ ટેક્સ મી ડેશ hour to get to work. મને get to work એટલે કામના સ્થળે પહોંચતા ડેશ આવર લાગે છે. અહીંયા 1 કલાકની વાત છે. અહીંયા તમે જોશો કે ફરી એકવાર આપણે ઉચ્ચારણ, ઘણા લોકો આનું કેવું કરે છે? હાવર. હાવર ઉચ્ચારણ આપણે કરતા નથી. અંગ્રેજીની અંદર આનું ઉચ્ચારણ આપણે એચ છે એ સાયલન્ટ થઈ જાય છે અને ડાયરેક્ટ ઉચ્ચારણ કરીએ છીએ આવર. એન્ડ આવર, ફરી તમે 2-3 વાર રિપીટ કરશો મારી પાછળ, આવર આવર, તો અ ઉચ્ચારણ એવું થાય છે. એટલે ઇટ ટેક્સ મી, તો અ થાય તો તમે કહેશો કે આ તો સ્વર આવે છે. તો સ્વરની આગળ આપણે મૂકીએ છીએ એન આવર. રાઈટ. માય કઝિન ઇઝ ડેશ સર્જન. મારો કઝિન છે એ સર્જન છે, કોઈ એક સર્જન છે. એની વાત અગાઉ ક્યારે કરેલી નથી, તો ફર્સ્ટ ટાઈમ આપણે એને મેન્શન કરીએ છીએ. પ્રથમવાર વાત ચાલતી હોય તો આપણે ફરીથી એ કે એન આવશે. અહીંયા એસ છે એટલે કે વ્યંજન છે, તો આપણે મૂકીશું અસર્જન. એ જ રીતે, ઇટ લુક્સ લાઇક ઇટ્સ ગોઈંગ ટુ રેઇન.
લાગે છે કે વરસાદ પડવાનો છે. ડુ યુ હેવ ડેશ અમ્બ્રેલા? તમારી પાસે અમ્બ્રેલા છે? તો અહીં આપણે જોઈશું, you can see that U, the first letter of the word umbrella. umbrella. તો અથી ઉચ્ચારણ છે અને અમે લખેલું છે AEIOU. અહીંયા યુ છે તો આપણે લખીશું ડુ યુ હેવ એન umbrella? 9th sentence. I have dash 1 year old daughter. અહીંયા પણ જુઓ યર નથી બોલતા આપણે, ઈયર. 1 year old daughter. તો તમે કહેશો કે હા સર, અહીં તો આપણે ઓ છે તો એન આવશે કેમ કે ફર્સ્ટ લેટર ઓ છે. સાચું છે? ના, અહીં જુઓ તમે ઓ છે પણ એનો ઉચ્ચાર કેવી રીતે થાય છે? તમે કેવી રીતે બોલો છો? તમે બોલશો વન. ઓન બોલીએ છીએ આપણે? ના, વન. તો વ તો વ્યંજન થઈ ગયો. વનું ઉચ્ચારણ કેવું રીતે થાય છે? તો વ્યંજન પ્રમાણે થાય છે. તો વ્યંજન આવે તો આપણે શું મૂકવાનું આવે? વ્યંજન આગળ આપણે મૂકીએ છીએ, શું મૂકીએ છીએ? અ. તો આપણે અહીંયા જોઈ લો તમે, આ ઉલટું અહીંયા એચ હતો તો પણ એન આવ્યું, અહીંયા ઓ છે તો પણ એ આવે છે. એટલે આપણે લેટર્સ નથી જોવાનો, ફર્સ્ટ લેટર, ફર્સ્ટ આલ્ફાબેટ નથી જોવાનો, આપણે એનું ઉચ્ચારણ ચેક કરવાનું છે. એ આપણે જોઈશું. લાસ્ટ સેન્ટેન્સ લઈ લઈએ. સિંગર જસ્ટિન બીબર કમ્સ ફ્રોમ ડેશ ઓર્ડિનરી ફેમિલી. જસ્ટિન બીબર સામાન્ય પરિવારમાંથી આવે છે. એક ગાયક છે કેનેડાનો, બરાબર, અમેરિકામાં રહે છે. નાની ઉંમરે બહુ પ્રસિદ્ધ થયેલો છે. એનું સેન્ટેન્સ અહીંયા મૂક્યું છે કે એક સામાન્ય પરિવારમાંથી આવે છે. ઓર્ડિનરી ફેમિલી, કોઈ ચોક્કસ ફેમિલીની વાત નથી, તો સામાન્ય ફેમિલીમાં અહીંયા ઓ છે તો આપણે સીધું મૂકીશું એન ઓર્ડિનરી ફેમિલી. તો વિદ્યાર્થી મિત્રો, તમે એ, એન અને ધ આ 3 આર્ટિકલ વિશે શીખ્યા છો, જેની અંદર આપણે એ છે એને વ્યંજનની આગળ મૂકીએ છીએ, એન છે એને સ્વરની આગળ મૂકીએ છીએ અને ધ છે એ નિશ્ચિત આર્ટિકલ છે, એ ચોક્કસ વસ્તુના સંદર્ભમાં મૂકીએ છીએ. હવે જ્યારે આપણે શીખી ગયા છીએ તો આ જે જ્ઞાનસૂત્રની પુસ્તિકા તમારી પાસે છે એની અંદર જેટલી પણ એક્ટિવિટી આપી છે એમાંથી જેટલી આપણને સમજણ પડી છે એ તો આપણે કરી દેવાની છે. કેટલીક નહીં સમજાય તમને, એ જે એક્ટિવિટી છે એ એક્ટિવિટી આપણે આપણા મિત્ર હોય, આપણા ભાઈ હોય, આપણા બહેન છે એમની પાસે પણ કરી શકીએ અને કેટલીક એક્ટિવિટીઝ આપણે આપણા શિક્ષક પાસે પણ કરાવી શકીએ, એમની પાસેથી માર્ગદર્શન લઈને પણ આપણે કરી શકીએ. તો એમ કરશો તો જે હાલ તમે શીખ્યા છો એ અને આગળના ધોરણમાં જ્યારે આર્ટિકલ્સ આવશે તો તમને આ ધોરણનું આવડશે તો આગળનું ધોરણનું પણ બંને વચ્ચે જે કનેક્શન છે એ જળવાઈ રહેશે અને તમે સરળતાથી આર્ટિકલ્સનો કન્સેપ્ટ શીખી શકશો. ચલો હવે આપણે લેટ્સ આસ્ક એ ટોપિક આપણે શીખવાના છીએ. હવે સૌથી પહેલાં હું તમને પૂછું તો તમે શું જવાબ આપશો? શું તું ધોરણ 8માં ભણે છે? શું અમિત તારો મિત્ર છે? તો આવા જે પ્રશ્નો છે એના જવાબ તો હા કે નામ જ હોય છે. તો એને આપણે ઇઝ, આર, એમ એનાથી પ્રશ્નો બનાવતા હતા. પણ હવે જ્યારે આપણે ઊંડાણપૂર્વકની માહિતી માગવાની હોય ત્યારે આપણે WHO અથવા WH થી શરૂ થતા જે પ્રશ્નો છે એનો ઉપયોગ કરીએ છીએ. તો આવા કેટલાક WH વાળા પ્રશ્નો આપણે આ પ્રકરણમાં શીખવાના છીએ. તો ચાલો મિત્રો શરૂ કરીએ. તો સૌથી પહેલાં લેટ્સ આસ્ક. હવે આપણે અહીંયા તમે જોશો કે આવા જે પ્રશ્નો છે, જેવી રીતે આપણે ચર્ચા કરી કે શું તમારા પિતા શિક્ષક છે? તો હા યા ના. તો એવા જે પ્રશ્નો છે એને ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવા WH થી શરૂ થતા પ્રશ્નો જેને આપણે WH ક્વેશ્ચન્સ કહીએ છીએ, ચાલો એના વિશે થોડી જાણકારી મેળવી લઈએ. હવે સૌથી પહેલાં એમાં આપણે જોઈશું
હુ એને આપણે WHO એવું લખીએ છીએ. એનો મતલબ થાય છે કોણ. આપણે જ્યારે કોઈ વ્યક્તિના સંદર્ભમાં કંઈ પ્રશ્ન પૂછવો હોય તો આપણે હુથી પ્રશ્ન પૂછીએ છીએ. હુ ઇઝ યોર ફાધર? તો આપણે કંઈ જવાબમાં કોઈ વ્યક્તિ જ આવે. બીજો છે વોટ, જે તમે જોશો કે કોઈ વસ્તુ કે કોઈ ચીજ છે એના સંદર્ભમાં પ્રશ્ન પૂછવો હોય તો આપણે વોટથી પૂછીએ છીએ. વોટ ઇઝ ધેર? ત્યાં શું છે? તો આપણે વોટથી ઉપયોગ કરીશું. વેર છે, વેર છે એ કોઈ સ્થળનો નિર્દેશ કરવા માટે પૂછાય છે કે જગ્યાના અર્થમાં વપરાય છે કે વેર ડુ યુ ગો? તું ક્યાં જાય છે? તો વેર ઉપયોગ કરીએ છીએ. એ જ પ્રમાણે છે જે સમય માટે વપરાય છે કે વેન વિલ યુ કમ હોમ? તું ઘરે ક્યારે આવીશ? તો આવા જે શબ્દો છે એ આપણે WH પ્રકારના પ્રશ્નો કહીએ છીએ. એમાં વાય પણ છે. વાયનો મતલબ થાય છે શા માટે. જે તમે જોઈ શકો છો કોઈ કારણ દર્શાવવા માટે આપણે વાયથી પ્રશ્ન પૂછીએ છીએ. વાય આર યુ લેટ ટુડે? તું આજે કેમ મોડો પડ્યો છે? તો આપણે કંઈ વિગતવાર માહિતી આપવી પડે જવાબમાં. વિચ એ આપણે WHICH એટલે કયો, કઈ, કયું એવા અર્થમાં પૂછીએ છીએ કે જ્યારે આપણે કોઈ વિકલ્પ પૂછવો હોય તો વપરાય છે. એ જ પ્રમાણે હાઉ એટલે કે કેવી રીતે. હાઉ ડીડ યુ રાઇટ ધ એસે? તે કઈ રીતે એસે લખ્યો. હાઉ મચ એટલે કેટલું, પણ વસ્તુનો જથ્થો અથવા માપ જાણવા માટે અનકાઉન્ટેબલ એટલે કે જેને ગણી ન શકાય એવી વસ્તુઓ માટે વપરાય છે. અને હાઉ મેની છે એ કાઉન્ટેબલ્સ, કાઉન્ટેબલ્સ એટલે જેને વસ્તુની સંખ્યા ગણી શકાય એવા માટે વપરાય છે. તો આ બધા જ તમે અગાઉના ધોરણોમાં શીખી ગયેલા છો. તો આપણે ફક્ત એનો ઉપયોગ કરીને આપણને કેટલું યાદ રહ્યું છે, કેટલું ભૂલી ગયા છે, જો આપણે આગળની બધી એક્સરસાઇઝ કરીશું તો આપણને ચોક્કસ સમજાશે. હાય ફ્રેન્ડ્સ, વન્સ અગેન. હવે આપણે WH ક્વેશ્ચન્સ તો ઘણા બધા શીખ્યા છીએ, પણ શું આપણે અહીંયાથી અટકી જઈશું તો WH ક્વેશ્ચન્સ આવડી જશે? નો, અ બિગ નો. અહીં આપણે જે શીખ્યા છીએ એના માટે પ્રેક્ટિસ સ્વરૂપે કેટલાક ક્વેશ્ચન્સ આપણે બનાવવાના છે. જે સ્પેસ આપ્યો છે, બ્લેન્ક આપી છે, એની અંદર આપણે એ વર્ડ્સ ફિલ અપ કરીશું. તો પહેલાં સૂચના વાંચી લઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક સ્પેસીસ વિથ ધ કરેક્ટ ક્વેશ્ચન વર્ડ. યોગ્ય, કરેક્ટ એટલે યોગ્ય શબ્દથી ખાલી જગ્યા પૂરો. અહીં આપણે WHO એટલે કે હુ એટલે કોણ, વોટ એટલે શું, વેન એટલે ક્યારે, વેર એટલે ક્યાં, વાય એટલે શા માટે, વિચ એટલે કયું, હાઉ એટલે કેવું, કેવી રીતે. એના ઉપરથી આપણે નીચેની ખાલી જગ્યાઓ પૂરીશું. એક જ આપણે 2 વાર પણ ઉપયોગ કરીશું. ફર્સ્ટ સેન્ટેન્સ, ડેશ ટાઈમ ડીડ યુ વેક અપ? અહીંયા શું બતાવવાનું છે? તો આપણે તમને અગાઉ પણ કહેલું કે જ્યારે પણ સમયની વાત આવે તો આપણે શું મૂકતા હોઈએ છીએ? વેન. પણ અહીં આપણને આપ્યું છે કે કયા સમયે ઉઠો છો. વેકઅપ એટલે ઉઠવું, તો અહીંયા આપણે શું મૂકીશું? વેન ટાઈમ આવે ના, અહીંયા કયા સમયે? તો આપણે અહીંયા મૂકીશું વોટ. વોટ ટાઈમ ડીડ યુ વેક અપ? આજે તમે કેટલા વાગે ઉઠ્યા? સેકન્ડ સેન્ટેન્સ, ડેશ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ? તમારો બેસ્ટ ફ્રેન્ડ ડેશ છે. તો અહીંયા કોઈ વ્યક્તિવાચક WH આવશે. તો કોઈ વ્યક્તિનો ઉલ્લેખ કરવાનો હોય કોણના સ્વરૂપે, કોણ છે તમારો બેસ્ટ ફ્રેન્ડ? તો તમે તરત જ બોલશો કે હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ. થર્ડ સેન્ટેન્સ, ડેશ મેની પેન્સિલ્સ આર ધેર? ડેશ મેની પેન્સિલ્સ આર ધેર? અહીં કેટલી પેન્સિલના અર્થમાં પૂછ્યું છે કે કેટલી પેન્સિલ્સ છે. તો તમારે તરત જ ખબર પડી જશે કે સંખ્યા ગણીને કાઉન્ટેબલ્સ હોય નાઉન્સ, તો એની આગળ હંમેશા આપણે મૂકીએ છીએ હાઉ.
હાઉ મેની પેન્સિલ્સ આર ધેર, કેટલી પેન્સિલ્સ છે, બરાબર. ધીસ ઇઝ ધ થર્ડ સેન્ટેન્સ. આગળનું સેન્ટેન્સ આપણે જોઈશું હવે. ફોર્થ નંબરનું સેન્ટેન્સ છે ડેશ આર યુ ફ્રોમ. તો શું આવશે અહીંયા? આપણે કોઈને પૂછવું હોય કે તમે ક્યાંના છો, ક્યાં રહો છો, તો આપણે અંગ્રેજીમાં શાનો ઉપયોગ કરીએ છીએ? તો તમે કહેશો કે જગ્યાનો ઉલ્લેખ હોય, સ્થળનો ઉલ્લેખ કરવાનો હોય તો સ્થળવાચક માટે આપણે વેર ઉપયોગ કરીએ છીએ. તો અહીં આપણે લખવું પડશે વેર આર યુ ફ્રોમ. સેમ વે, ફિફ્થ નંબર સેન્ટેન્સ ડેશ આર યુ સો હેપી. આમ વિચારીએ તો આટલા બધા ખુશ કેમ છે એવું નીકળશે ને. કોઈ એવી જગ્યાએ કહેવાય વેન આર યુ સો હેપી, વોટ આર યુ સો હેપી, એવું તો ના બોલાય. વેર આર યુ સો હેપી, શા માટે તું આટલો બધો ખુશ છે? તો અહીં આપણે મૂકીશું વાય. વાય આર યુ સો હેપી. હવે તમને 6, 7, 8, 9, 10 આ જે 5 ખાલી જગ્યાઓ છે એ તમારે કમ્પ્લીટ કરવાની છે, બરાબર મિત્રો. તો હવે આપણે WH વાળા જે પ્રશ્નો છે એ આપણે શીખવાના છે અને એનો ઉપયોગ કરીને આપણે નવા નવા વાક્યો બનાવવાના છે અને આન્સર આપવાના છે. ઘણી બધી મજાની એક્ટિવિટીઝ આવવાની છે. જો તમે WH સરખી રીતે શીખી ગયા તો અગાઉના બધા જ ધોરણોમાં તમારા માટે સૌથી વધુ પ્રશ્નો WH પ્રકારના આવશે. તો ચાલો આપણે WHના પ્રશ્નોનું દ્રઢીકરણ સરસ મજાનું થઈ જાય એના માટે એવી ઘણી બધી પ્રવૃત્તિઓ આ પાઠની અંદર છે એ આપણે કરીએ અને આપણું જ્ઞાન છે એને એકદમ દ્રઢ બનાવી દઈએ. ચાલો શરૂ કરીએ. લેટ્સ સ્ટાર્ટ નાઉ ધ ફર્સ્ટ એક્ટિવિટી. યુ કેન સી ધેટ, તમે જોઈ શકો છો કે પ્રથમ એક્ટિવિટીમાં આપણે શું કરવાનું છે? તો આ તો આપણા માટે બહુ જ આસાન છે. તમને ફક્ત આ જે શબ્દો આપેલા છે એને યોગ્ય ક્રમમાં ગોઠવીને લખવાના છે. હવે અહીંયા આપણા શબ્દો છે એ ઉલટા સુલટા મૂક્યા છે. એ ઇઝ ટેબલ ધેટ. એટલે આવું કોઈ પ્રશ્ન હોય? તો ના હોય. તો આને આપણે જ્યારે ગોઠવીશું તો એને યોગ્ય ક્રમમાં મૂકી શકીએ. તો કેવી રીતે મૂકીશું? તો પ્રશ્ન બનાવવા માટે આપણે, તમને ખબર હશે કે ઇઝ, એમ, આર, વોઝ, વેર જેવા શબ્દો આગળ જતા રહે. તો આપણે અહીંયા પહેલાં એને મૂકી દઈશું ઇઝ, અને આપણે એને પૂરું કરીએ. એક વાક્ય તમને બતાવું છું કેવી રીતે લખવું. ઇઝ, પછી ધેટ, અને આર્ટિકલ એ, અને પછી લખીશું ટેબલ. ઇઝ ધેટ અ ટેબલ? શું પેલું ટેબલ છે? તો આ જ પ્રમાણે તમારે જ્યારે WH વાળા પ્રશ્નો આવશે તો આગળના પણ વાક્યો એ પ્રમાણે બનાવવાના છે. બધા જ પ્રશ્નાર્થ વાક્યો છે તો તમારે WH હોય તો પ્રથમ મૂકીને આગળના વાક્યો જાતે બનાવવાના છે. ચાલો હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. આપણે શું કરવાનું છે? અહીંયા પણ તમે જોઈ શકો છો કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. હવે અહીંયા વોટ, હુ, વેન, વેર આ 4 શબ્દો આપેલા છે. વોટ એટલે શું, હુ એટલે કોણ, વેન એટલે ક્યારે, અને વેર એટલે ક્યાં. આ વેર સ્થળ માટે, વેન સમય માટે, હુ વ્યક્તિ માટે, અને વોટ કોઈ વસ્તુ માટે વપરાય છે. તો આપણે પહેલું એક વાક્ય તમારી સમક્ષ એક પ્રવૃત્તિ કરી જોઈએ જેથી તમને ખબર પડે. રાકેશ, બ્લેન્ક ડઝ યોર ગ્રેન્ડમા લીવ. ગ્રેન્ડમા એટલે દાદીમા, લીવ એટલે રહેવું. મેહુલ, શી લીવ્સ ઇન અમદાવાદ. તે અમદાવાદમાં રહે છે. તો અહીંયા અમદાવાદ આવ્યું એટલે કે સ્થળની વાત છે. તો સ્થળની વાત હોય તો આપણે કયું આવશે WH? તમે ચોક્કસ સમજી ગયા છો કે આપણે મૂકવું પડશે વેર. વેર ડઝ યોર ગ્રાન્ડમા લીવ? ક્યાં રહે છે? તો જેવું આપણે આ મૂક્યું એ જ પ્રમાણે પાછળનો વાક્યનો આન્સર જોવાનો છે. એ જોશો
એટલે તમને ઉપર જવાબ મળી જશે. તો એ જ પ્રમાણે આગળની ખાલી જગ્યાઓ તમારે પૂર્ણ કરવાની છે. ઓકે, ચાલો આપણે હવે નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. ચાલો નેક્સ્ટ એક્ટિવિટી શરૂ કરીએ. રીડ ધ પેરેગ્રાફ એન્ડ સિલેક્ટ ધ કરેક્ટ ક્વેશ્ચન્સ. યોગ્ય જે પ્રશ્ન છે એને સિલેક્ટ કરવાનો છે પેરેગ્રાફ વાંચ્યા પછી. તો આપણે આ પેરેગ્રાફ વાંચીશું અને એની અંદરથી અહીં જે આપેલા છે એના માટે યોગ્ય પ્રશ્ન સિલેક્ટ કરવાનો છે. તો આપણે એકવાર પેરેગ્રાફ વાંચીશું તો એમાંથી જવાબ મળશે. તો તમારે પહેલાં પેરેગ્રાફ વાંચવાનો છે અને પેરેગ્રાફ વાંચીને એનો પ્રથમ પ્રશ્ન છે એમ બીજો પ્રશ્ન છે એમ જોઈશું. તો હું અહીંયા જોઈશ કે પહેલું જ વાક્ય છે કે સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 7 વર્ક ઓન અ પ્રોજેક્ટ. રિયા એન્ડ દિશા કલેક્ટ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઇન્સેક્ટ્સ. હવે અહીંયા મને પહેલું જ વાક્ય જોવું કે રિયા એન્ડ દિશા કલેક્ટ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઇન્સેક્ટ્સ. તો તમે જોશો કે અહીંયા 4 પ્રશ્નો આપ્યા છે, એમાંથી સાચો કયો છે? તો હું જોઈશ કે વોટ રિયા એન્ડ દિશા ડુ. તો આ તો ના જ આવે. વોટ ડઝ રિયા એન્ડ દિશા ડુ આ આવી શકે, પણ અહીંયા એણે ડઝ મૂક્યું છે, પણ ડઝ બહુવચન સાથે ના આવે. ત્રીજું, વોટ ડુ રિયા એન્ડ દિશા ડુ. આ જે છે એ ડુ એ રિયા અને દિશા માટે સાચું છે, તો આપણે અહીંયા મૂકીશું સાચું. બરાબર. તો આ પ્રમાણે પ્રશ્ન વાક્ય બનાવવા માટે ડુ કે ડઝનો વપરાશ થાય છે એ પણ આપણે એમાં જોયું. ચાલો આવી જ રીતે તમે આગળની એક્ટિવિટીઝ પણ કરશો અને ઘણી બધી નહીં સમજાય પણ આપણે એ પૂરી કરવાની છે. શિક્ષક આપણા સાહેબની મદદથી, બેનની મદદથી પણ આપણે પૂરી કરીશું. ઓકે, ચાલો હવે આપણે આગળની એક્ટિવિટીઝ જોઈએ. લેટ્સ સ્ટાર્ટ ધ નેક્સ્ટ એક્ટિવિટી. નેક્સ્ટ એક્ટિવિટીની અંદર આપણે શરૂ કરીશું તો જોઈશું તો ફરીથી કે રીડ ધ એક્ઝામ્પલ્સ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. આ ઉદાહરણ જુઓ અને બ્રેકેટની અંદર આપેલા શબ્દોનો ઉપયોગ કરીને એની અંદર પૂરો. હવે આપણે પહેલું જ ઉદાહરણ આપ્યું છે કે વિશ્વાસ પ્લેઝ બેડમિન્ટન એટ હર્ષ હાઉસ એવરી સન્ડે. હવે આપણે અહીંયા એક એક્ઝામ્પલની અંદરથી આપણે જોઈશું કે અહીંયા આપણે ABCD 4 ઓપ્શન છે. દરેકની અંદર વોટ, હુ, વેન કે વેર આવશે. ક્યાં વોટ આવશે, ક્યાં હુ આવશે, ક્યાં વેન આવશે, ક્યાં વેર આવશે એ આપણે ઉપરના વાક્યના આધારે મૂકીશું. તો જો તમને ખબર હોય કે પહેલું જ વાક્ય જોઈએ એ બ્લેન્ક પ્લેઝ બેડમિન્ટન એટ હર્ષ હાઉસ એવરી સન્ડે. ખાલી જગ્યામાં આપણે શું મૂકવું પડશે? તો કોઈ જ કરતા આપ્યું નથી કે કોણ બેડમિન્ટન રમે છે, તો વ્યક્તિના અર્થમાં છે તો આપણે તરત જ વિચારીશું કે કોઈ વ્યક્તિ કે એના અર્થમાં સંદર્ભમાં મુકાય તો આપણે હું મૂકવું પડે? તો હુ પ્લેઝ બેડમિન્ટન એટ હર્ષ હાઉસ એવું થશે. બીજા વાક્યમાં આપણે શું પૂછ્યું છે? બ્લેન્ક ડઝ વિશ્વાસ પ્લે એટ હર્ષ હાઉસ ઓન સન્ડે. હવે અહીંયા આપણને હર્ષના ઘરે રમે છે રવિવારે, પણ શું રમે છે એવું નથી આપ્યું, તો આપણે અહીંયા મૂકીશું હું તો આવી ગયું, અહીંયા આવશે વોટ. એ જ પ્રમાણે બ્લેન્ક ડઝ વિશ્વાસ પ્લે બેડમિન્ટન ઓન સન્ડે. અહીંયા સમય પણ આપ્યો છે, વિશ્વાસ કરતા પણ આપ્યો છે, શું રમે છે એ પણ આપ્યું છે, તો શું બાકી રહે છે? ક્યાં ક્યાં રમે છે? તો અહીંયા આવશે વેર. અને ડી નંબરમાં છે બ્લેન્ક ડઝ વિશ્વાસ પ્લે બેડમિન્ટન. એની અંદર અહીંયા આપણને શું ક્યાં રમે છે એ પણ આવી ગયું, પણ ક્યારે રમે છે એ નથી આપ્યું, તો આપણે અહીંયા મૂકીશું વેન. તો એ જ પ્રમાણે વોટ, વેન, વેર અને હુ આ ચારેનો ઉપયોગ કરીને બાકીની ખાલી જગ્યા પણ તમારે પૂરી કરવાની છે. જેમ વિદ્યાર્થી મિત્રો તમને કરતા જશો એક્સરસાઇઝ એમ તમારો કોન્ફિડન્સ પણ ડેવલપ થતો જશે. તો ચોક્કસ તમે થોડીક મૂંઝવણમાં હોવ તો પણ કન્ટિન્યુ કરજો. ચાલો આપણે આગળની એક્ટિવિટી જોઈએ. હવે તમે અહીંયા જોશો કે ખાલી જગ્યા છે એને હાઉ મચ અથવા હાઉ મેની આ બે શબ્દ વડે પૂરવાની છે.
તો હાઉ મચ અને હાઉ મેની એ તમને મેં સમજાયેલું છે કે હાઉ મચ એ આપણે ગણી ન શકાય એવી વસ્તુ માટે અને હાઉ મેની એ ગણી શકાય એવી વસ્તુ માટે વપરાય છે. આપણે પહેલી ખાલી જગ્યા લઈએ. બ્લેન્ક મની ડુ યુ નીડ. તો અહીંયા મની છે એનો એક આપણે હંમેશા એની સાથે હાઉ મચ ઉપયોગ કરીએ છીએ. ભલે એ ગણી શકાય એવા છે પણ એની સાથે આપણે હાઉ મચ એવો ઉપયોગ કરીએ છીએ. એ જ પ્રમાણે બુક્સ છે તો એને જોવાની છે કે આ કાઉન્ટેબલ્સ છે કે અનકાઉન્ટેબલ્સ છે. એ જ પ્રમાણે વોટર એને જોવાનું તો પછી આપણને તરત જ અહીંયા હાઉ મચ મૂકવું કે હાઉ મેની મૂકવું એનો આઈડિયા આવી જશે. એ જ પ્રમાણે સોલ્ટ છે એટલે મીઠું, એપલ્સ છે, સફરજન છે. તો આપણે ફક્ત એટલું જ સમજવાનું હાઉ મચ એ નોન કાઉન્ટેબલ એટલે કે જે ગણી ન શકાય એવી વસ્તુ માટે અને હાઉ મેની એ કાઉન્ટેબલ્સ ગણી શકાય એના માટે વપરાય છે. ચાલો હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. હવે એ જ પ્રમાણે મિત્રો આપણે ડુ, ડઝ અને ડીડ એ જ આપણે શીખવાના છીએ. આપણે WH તો શીખી ગયા પણ ફક્ત WH વાળા પ્રશ્નોથી આપણું કામ નહીં ચાલે. આપણે ડુ, ડઝ, ડીડ જ્યારે હા કે નામાં પ્રશ્ન લેવાનો હોય અને એનો જવાબ મેળવવાનો હોય તો આપણે ડુ, ડઝ, ડીડ વાપરવું પડે છે. અને એમાં તમને તો ભણી ગયા છો આગળના ધોરણમાં કે ડુ અને ડઝ એ વર્તમાનમાં પૂછીએ છીએ અને ડીડ છે એ આપણે ભૂતકાળમાં વાપરીએ છીએ. અહીંયા તમારી સામે કેટલાક વાક્યો પણ આપેલા છે કે ડુ યુ લાઇક ક્રિકેટ. તો આ વાક્ય ડુ છે એટલે કે આ વર્તમાનનું વાક્ય છે. વર્તમાન ડુ છે એટલે તો આપણે અહીંયા એનો જવાબ પણ યસ આઈ ડુ અથવા નકાર હોય તો નો આઈ ડોન્ટ એવી રીતે આપીએ છીએ. એ જ પ્રમાણે નીચેના વાક્યો પણ તમે તમારી પુસ્તિકામાં જોઈ શકશો. તો એ પહેલાં એકવાર આપણે ધ્યાનથી વાંચી લઈશું એટલે તમને ડુ, ડઝ, ડીડ ક્યાં મૂકવું એ સમજાઈ જશે. હવે આપણે ડુ વાળા વાક્યો તો સમજી ગયા કે ડુ હોય છે એ બહુવચનમાં મુકાય છે અને ડઝ છે એ એક વચનમાં મુકાય છે. બરાબર. ડુ બહુવચનમાં અને ડઝ એક વચનમાં પણ ક્યારે? વર્તમાન કાળમાં. એવી જ રીતે આપણે ડીડ મૂકીએ છીએ ભૂતકાળ માટે. જ્યારે ભૂતકાળમાં પ્રશ્ન બનાવવાનો હોય ત્યારે આપણે ડીડ મૂકીએ છીએ. તો ભૂતકાળ માટે ડીડ અને વર્તમાન કાળ માટે ડુ અને ડઝ. અહીંયા એક પ્રશ્ન છે ડીડ યુ પ્લે યસ્ટરડે. શું તું ગઈકાલે રમ્યો હતો? તો જવાબમાં છે યસ આઈ ડીડ. નકાર હોય તો નો આઈ ડીડન્ટ. ચાલો હવે આપણે એના નીચે આપેલી એક્સરસાઇઝ કરીએ કે જ્યાં તમે વાંચશો કે આપેલ ફકરો વાંચી અંડરલાઇન કરેલ શબ્દો પરથી WH પ્રશ્નો બનાવો. પહેલું જ વાક્ય છે ચંદન ઇઝ અ ફેમસ ગ્રોસરી સ્ટોર ઇન વડોદરા. હવે સ્ટોરની વાત છે કે સ્ટોર છે. શું છે એનું નામ? ચંદન. તો અહીંયા એક વસ્તુ અથવા એક એવી ચીજની વાત છે કે જેના માટે આપણે ચંદન એ નામ નથી. નામ હોત તો આપણે WHOથી બનાવત પણ આ એક વસ્તુ છે, એક સ્ટોર છે તો એના માટે આપણે મૂકીશું which. તો which is a famous grocery store in વડોદરા. તો જવાબમાં શું આવશે? ચંદન. ચંદન ઇઝ અ ફેમસ ગ્રોસરી સ્ટોર ઇન વડોદરા. તો આ જ પ્રમાણે તમે આગળના જેટલા પણ અંડરલાઇન કરેલા શબ્દો છે એને WH પ્રકારના એમાં ક્યારેક વેર આવશે, ક્યારેક વિચ આવશે, વાય આવશે, વેન આવશે, હાઉ મેની આવશે, હાઉ મચ આવશે. એવી રીતે અલગ અલગ પ્રકારના જે વાક્યો છે એને તમે પ્રેક્ટિસ કરશો એમ તમે તમામ WHને સમજી શકશો. હવે આપણે આગળની પ્રવૃત્તિ કરીએ. નેક્સ્ટ એક્ટિવિટીમાં આપણે જોઈ શકીએ છીએ કે રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. એટલે આપણે શું કરવાનું છે કે એક ખાલી જગ્યા આપેલી છે અને એની નીચે આપણે અહીંયા સામે એના જવાબ આપેલા છે. એમાં આપણે ડુ વાપરવું કે ડઝ વાપરવું કે ક્રિયાપદનું એસ વાળું રૂપ મૂકવું કે એસ કે ઈએસ વાળું મૂકવું એ આપણે જોવાનું છે અને એના આધારે અહીંયા ખાલી જગ્યામાં મૂકવાનું છે. સૌથી પહેલાં આપણે જોઈએ કે શિવ ડ્રિંક્સ ટી ઇન ધ મોર્નિંગ. તમે અગાઉ ભણી ગયેલા છો
એટલે તમને ખબર હશે કે અહીંયા જે આ ક્રિયાપદ છે ડ્રિંક્સ એને એસ લગાડેલો છે, એટલે આ વાક્ય કયા કાળનું છે? તો સાદા વર્તમાન કાળનું છે. હવે નીચે ખાલી જગ્યા આપી છે. હી બ્લેન્ક નોટ બ્લેન્ક કોફી ઇન ધ મોર્નિંગ. વાક્યનો જવાબ છે એ નકારમાં છે. તો નકારમાં જવાબ હોય તો આપણને એટલી તો ખબર પડે છે કે આપણે અહીંયા શું મૂકવાનું આવે? તો તમે કહેશો કે અહીંયા આપણે ડઝ તો મૂકવાનું આવશે જ, કે હી ડઝ નોટ બ્લેન્ક કોફી ઇન ધ મોર્નિંગ. હવે ડ્રિંક છે એનું કયું રૂપ મૂકીશું? તો તમે કહેશો કે ડઝ આવી ગયું એટલે મૂળ રૂપ જ આવે, તો હી ડઝ નોટ ડ્રિંક કોફી ઇન ધ મોર્નિંગ. એવા આપણે આગળ પણ વાક્યો આપેલા છે કે જેનો ઉપયોગ કરીને તમે શિવ એન્ડ શંકર પ્લે ચેસ. તો તમે અહીંયા પણ ધે, તો અહીંયા ધે સાથે ડુ મૂકવું કે ડઝ મૂકવું? ડુ તો મૂકેલું જ છે, પણ કયું રૂપ મૂકીશું એ આપણે આગળ મૂકવાના છે. તમે જેમ જેમ નેક્સ્ટ સેન્ટેન્સીસ કરતા જશો તો ડઝ ક્યાં આવશે, ડુ ક્યાં આવશે, એ તમારી સમજ પાકી થતી જશે. અને જ્યારે એકવાર તમે આ બધા સેન્ટેન્સ કરી લો છો એટલે પાછા આપણા મેડમ પાસે કે આપણા સાહેબ પાસે એનું આપણે એકવાર કરેક્શન કરાવી લેવાનું છે. ચોક્કસ તમે આ એક્ટિવિટીઝ કરશો એવી અપેક્ષા સાથે આપણે આગળની એક્ટિવિટી તરફ જઈએ. હવે આપણે નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. એની અંદર પણ આપણે લખેલું છે fill in the blanks with do, does or did. do, does કે did વડે ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે blank you play yesterday. હવે અહીંયા ડુ મૂકીએ કે ડઝ મૂકીએ કે ડીડ મૂકીએ? અહીંયા તમે યસ્ટરડે આપ્યું છે એટલે ડુ અને ડઝ એ તો ભૂલી જ જવાનું. યસ્ટરડે એટલે ગઈકાલે, ગઈકાલે એટલે વાક્ય ભૂતકાળ છે. ભૂતકાળમાં આપણે જોયું હતું કે ડીડ મુકાય છે, તો આપણે અહીંયા શું મૂકીશું? તો તમે કહેશો કે સાહેબ હવે તો ખબર પડી ગઈ, તો શું મૂકીશું આપણે? ડીડ. ડીડ યુ પ્લે યસ્ટરડે? શું તું ગઈકાલે રમ્યો હતો? એ જ પ્રમાણે જ્યારે કશું જ ના આપ્યું હોય ત્યારે આપણે સમજી જવાનું કે આ વાક્ય વર્તમાનનું હશે. ક્યારેક નહીં પણ આપ્યું હોય તો આપણે વર્તમાન પ્રમાણે મૂકવું બીજા વાક્યમાં. એ જ પ્રમાણે ત્રીજું વાક્ય છે એ સાદા વર્તમાન કાળનું છે. આગળ પણ તમારે શબ્દોના આધારે ઓળખવાના છે. ક્યાંક રેગ્યુલરલી મૂક્યું હોય, સમટાઈમ્સ મૂક્યું હોય, ઓલવેઝ મૂક્યું હોય, તો તમને ખબર હશે કે કયો ટેન્સ હોય. તો એ પણ તમે ધ્યાનમાં રાખશો તો તમને ડુ, ડઝ અને ડીડ. ડુ અને ડઝ વર્તમાન કાળમાં, ડીડ ભૂતકાળમાં. એ કરીને આગળના 4 વાક્યો તમારે પૂર્ણ કરવાના છે. ચાલો, સમજી ગયા હોય તો હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. નેક્સ્ટ એક્ટિવિટીમાં આપણે શું કરીશું? તો તમે અહીંયા કહેશો કે સર આમાં શું કરવાનું છે? હાઉ મેની બધે જ લખેલું છે, આ બાજુ આંકડા આપેલા છે અને ઉપર પાછું યર, મંથ, ડે, ડેઝ, વીક્સ ને યર્સ ને એવું બધું આપેલું છે. જરાય ગભરાવાની જરૂર નથી. આપણે આમાં પહેલાં એકવાર સૂચના વાંચી લઈએ. કમ્પ્લીટ ધીઝ ક્વેશ્ચન્સ યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધી બોક્સીસ. બોક્સની અંદર આપેલા શબ્દોનો ઉપયોગ કરી કમ્પ્લીટ ધ ક્વેશ્ચન્સ, આ પ્રશ્નોને કમ્પ્લીટ કરો. અહીંયા એક તો આપણને આપેલું જ છે બીજા નંબરનું કે હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ વીક. એક વીકમાં, વીક એટલે અઠવાડિયું, ડેઝ એટલે દિવસો, એક વીકમાં કેટલા દિવસો હોય છે? તો આપણે જોઈએ કે અહીંયા આન્સરમાં 7 આપેલું છે, તો 7 ડેઝ હોય છે. એવી રીતે આપણે નીચેની પણ જે ખાલી જગ્યાઓ છે ત્યાં આપણે મૂકવાના છે કે ભાઈ એમાં પછી આપણે ડેઝના આધારે યર મૂકવાના, પછી વીકના આધારે મંથ બનાવવાનો, મંથના આધારે યર્સ બનાવવાના, આવર્સના આધારે આપણે ડે બનાવવાનો, પછી મિનિટના આધારે આપણે આવર બનાવવાનો. તો એ પ્રમાણે આપણે જ્યારે બનાવીશું, ફરી એકવાર બીજું એક વાક્ય બનાવી દઉં જેથી તમને કન્ફ્યુઝન ના થાય. હાઉ મેની, ધારો કે આપણે 12 જવાબ લાવવો હોય તો 12 ક્યારે જવાબ આવે? કે કેટલા મહિનાઓ હોય છે એક વર્ષમાં? તો 12. તો 12 લાવવા માટે આપણે પહેલાં શું મૂકીશું? હાઉ મેની મંથ્સ આર ધેર ઇન અ યર. હાઉ મેની months are there in a year. આવું મૂકવું પડશે. તો આપણે મંથ અને યર
એ બે મૂકીશું તો આ વાક્ય સાચું ગણાશે. તો આગળના પણ તમારે એ જ પ્રમાણે અલગ અલગ જવાબો આવે, 60 આવે, 24 આવે, 52 આવે, એવી રીતે વાક્ય પૂર્ણ કરવાના છે. ચાલો, તમે સમજી ગયા છો તો આપણે આગળની એક્ટિવિટી તરફ જઈએ. હવેની એક્ટિવિટી તમે જોતા હશો કે એમાં 3 આઈસ્ક્રીમના કપ મૂકેલા છે. શું કરવાનું છે જોઈ લઈએ. ઓબ્ઝર્વ ધ પિક્ચર્સ બિલો. નીચે આપેલા પિક્ચર્સ, ચિત્રોને ઓબ્ઝર્વ કરો, એટલે ધ્યાનથી જુઓ. મેક ક્વેશ્ચન્સ યુઝિંગ હાઉ મેની ઓર હાઉ મચ. હાઉ મેની અને હાઉ મચ પાછો ફરીથી જે આપણે શીખ્યા છીએ એનો જ ઉપયોગ કરવાનો છે. બરાબર, ગણી શકાય એના માટે હાઉ મેની, ન ગણી શકાય એના માટે હાઉ મચ. ધેન રાઇટ ધ આન્સર્સ ઇન ધ સ્પેસ ગિવન. આપેલી જગ્યામાં એનો આન્સર મૂકો. પહેલું ઉદાહરણ આપણે એક લઈશું અને બાકીના તમારે કરવાના છે. ફર્સ્ટ, હાઉ મેની કપ્સ ઓફ આઈસ્ક્રીમ્સ આર ધેર ઇન ધ પિક્ચર. હાઉ મેની કપ્સ ઓફ આઈસ્ક્રીમ, કેટલા કપ છે આઈસ્ક્રીમના. ઇન ધ પિક્ચર, ચિત્રમાં. અહીંયા ચિત્ર છે તો કેટલા દેખાય છે ભાઈ? તો આ તો કોઈ પણ વિદ્યાર્થી ગણી શકે કે 1 2 3. તો પણ હવે જવાબ લખવાનો થાય ત્યારે કન્ફ્યુઝન થાય. આપણે જરાય ગભરાવાનું નહીં. તો આપણે જવાબમાં મૂકીશું, જ્યારે વાક્ય બનાવીએ ત્યારે ધેયર છે એને આગળ મૂકી દેવાનું. તો ધેયર આર કેટલા છે ભાઈ આઈસ્ક્રીમના કપ? તો 3 કપ્સ ઓફ આઈસ્ક્રીમ ઇન ધ પિક્ચર. તો એ પ્રમાણે તમારે પ્રથમ વાક્ય છે એ સમજાયું છે. એવી જ રીતે બીજું ત્રીજું વાક્ય પણ પૂરું કરવાનું છે. એ જ પ્રમાણે અહીંયા પણ સેમ ટુ સેમ સેન્ટેન્સ છે અને એને પણ આપણે કમ્પ્લીટ કરીશું. બરાબર, નીચે પણ એવી જ રીતે અહીંયા કેટલીક બ્લેન્ક્સ આપેલા છે અને આગળ આગળ તમારે કરવાનું છે. બરાબર, તમે જોઈ શકો છો કે નીચે પણ તમને દેખાતું હશે. તો આ જ પ્રમાણે એ બધા જ વાક્યોની અંદર આપણે ફક્ત હાઉ મચ અને હાઉ મેની એના આધારે વાક્યો બનાવવાના છે. તમે અગાઉ ભણી ગયેલા છો હાઉ મચ હાઉ મેની, એટલે તમને ઘણી ખરી સમજ છે જ, એટલે તમે તો આરામથી કરી શકવાના છો. અને મને પૂરો વિશ્વાસ છે કે તમે આ બધી જ એક્ટિવિટીઝ કરીને તમારા બેન અથવા સાહેબને બતાવશો ત્યારે તમને શાબાશી જરૂર આપશે. બરાબર, ચાલો હવે આપણે જોઈએ નેક્સ્ટ એક્ટિવિટી. હવેની એક્ટિવિટીમાં શું છે? તો તમે જોશો કે નીચે વાયથી શરૂ થતા 5 પ્રશ્નો આપેલા છે. તેનો યોગ્ય ઉત્તર લખો. વાય એટલે શું? વાય એટલે શા માટે. શું થાય? શા માટે. શા માટે આપણે ઉપયોગ કરવાનું છે. તો જવાબ આપવાના છે. પ્રશ્ન આપેલો છે. પહેલું જ વાક્ય છે, વાય ડુ ઓલ સ્ટુડન્ટ્સ લવ મિસ્ટર વ્યાસ. અહીંયા વાયથી પ્રશ્ન પૂછ્યો છે. શા માટે બધા વિદ્યાર્થીઓ મિસ્ટર વ્યાસને ચાહે છે? તો શા માટેથી જવાબ આપવાનો છે. તો આપણે લખીએ કે બીકોઝ હી ઇઝ વેરી કાઇન્ડ એન્ડ ઓનેસ્ટ. તો આપણે લખી શકીએ કે બીકોઝ હી ઇઝ વેરી કાઇન્ડ એટલે દયાળુ છે, એન્ડ ઓનેસ્ટ પ્રામાણિક છે. તમે અલગ પણ લખી શકો. હેલ્પફુલ છે એવું પણ લખી શકો. લવેબલ છે એવું પણ લખી શકો. તો એ તમે તમારી રીતે વાક્ય આવી રીતે આપણે બીકોઝથી બધા જ વાક્યો જે છે એને આપણે જવાબમાં લખવાના છે. ઘણીવાર આપણને એવું લાગે કે હું ખોટું લખતો હશું, પણ આપણે લખવાનું, ભલે ને આપણે ટ્રાય કરવાનું. આપણે લાંબા ઘણીવાર આન્સર ન પણ આવડે, પણ આપણે જ્યારે વિચારીશું, જે પ્રશ્નનો જે શબ્દ ના સમજાય, ધારો કે અહીંયા શબ્દ છે વર્શિપ. વર્શિપ કદાચ ના સમજાય તો આપણે ડિક્શનરી, પોકેટ ડિક્શનરી હોય એમાં જોઈ લેવાનું કે વર્શિપનો શું અર્થ થાય. તો તમે જોશો કે પ્રાર્થના કરવી, પૂજા કરવી, અને ગોડ એટલે ભગવાન, ઈશ્વર, અલ્લાહ. તો વાય ડુ યુ પીપલ વર્શિપ ગોડ? શા માટે લોકો ભગવાનની પૂજા કરે છે? તો બીકોઝથી આપણે આન્સર લખવાનો. ચાલો આગળના વાક્યોના જવાબ તમે જરૂરથી લખજો, મજા આવશે. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. હવે નેક્સ્ટ એક્ટિવિટી જે છે
એની અંદર તમે પહેલાં જોઈ શકો છો સૂચના, આસ્ક અ ક્વેશ્ચન, પ્રશ્ન પૂછો એન્ડ આન્સર ઇટ ફ્રોમ સેક્શન બી, અને સેક્શન બીમાંથી એનો જવાબ આપો. એડ ધ મિસિંગ વર્ડ્સ, અને એની અંદર ખૂટતા શબ્દો મૂકો. હવે અહીંયા આ બાજુ આપેલું છે વાય ડીડન્ટ, આ ભૂતકાળનો પ્રશ્ન છે અને એટલે બધા જ વાયવાળા પ્રશ્નો છે. અહીંયા આપણે એ સેક્શન છે અને બી છે. એક ઉદાહરણ જોઈ લઈએ. વાય ડીડન્ટ આરિફ પ્લે ફૂટબોલ યસ્ટરડે? આરિફ ગઈકાલે ફૂટબોલ કેમ ન રમ્યો? તો બીકોઝ હી હેડ પેઇન ઇન ધ એન્કલ, એને મોચ આવેલી હતી એન્કલમાં, તો એટલા માટે અહીંયા પેન એટલે દુખાવો, એને દુખાવો હતો, તો બીકોઝથી આપણે એનો જવાબ આપ્યો છે. એવી જ રીતે આપણે વાય ડીડન્ટ રાની સિંગ ઇન ધ કોમ્પિટિશન? શા માટે રાની એ કોમ્પિટિશનમાં ન ગાયું? તો આપણે અહીંયા જોઈએ છે કે અલગ અલગ ઓપ્શન આપેલા છે. સોર થ્રોટ એટલે કે એનું ગળુંમાં દુખાવો હતો, નોટ ગેટ ટિકિટ્સ, નો મની, ઓન સ્ટ્રાઇક, નોટ નો, ઓલરેડી રીડ ધ બુક્સ, પેન ઇન ધ એન્કલ. તો અલગ અલગ જે ઓપ્શન આવતો હોય એ પ્રમાણે તમારે વાક્ય બીકોઝથી આન્સર આપવાના છે. તો આ એક્ટિવિટી પણ ખૂબ સરસ છે અને ઇઝી છે. ભલે તમે થોડુંક ડિક્શનરીનો ઉપયોગ કરશો તો આ બધા જ જે શબ્દો છે એનો અર્થ સમજાશે, કરી શકશો. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે ચોક્કસ તમે આ જે પુસ્તિકા છે એની એક એક એક્ટિવિટી છે એની અંદર તમારે શું કરવાનું છે એ ચોક્કસ અર્થમાં અને યોગ્ય રીતે સમજી ગયા છો. આપણો મુખ્ય ઉદ્દેશ કે તમે જ્યારે એકવાર સમજી જશો કે અમારે આ પુસ્તિકામાંથી શું કરવાનું છે, આ જ્ઞાન સેતુની પુસ્તિકામાં કઈ પ્રવૃત્તિમાં કેવી રીતે લખવાનું છે, ત્યાર પછી તમે જો આ બધી એક્ટિવિટીઝ કરશો તો તમને આગળના જે ધોરણમાં છે એની અંદર સમજવામાં, કન્સેપ્ટ ક્લિયર કરવામાં ખૂબ આસાની રહેશે. આશા રાખું છું કે તમે બધા આનંદમાં હશો અને ચોક્કસ આપણા સાહેબ અને બેનની મદદથી અથવા આપણા ઘરના સભ્યોની મદદથી તમે આ જે પુસ્તિકા છે એને સંપૂર્ણ રીતે, યોગ્ય રીતે, ભલે ને ગ્રામેટિકલ એરર્સ આવે એની સાથે પણ પૂર્ણ કરીને જ્યારે આપણા સાહેબ કે બેન મંગાવે ત્યારે એમને બતાવશો અને એ તમને પાસે બોલાવીને શાબાશી આપશે અને આપણને બધાને ભણવાનો પણ આનંદ આવશે, શાળામાં જવું ગમશે. તો ચલો, રાખું છું કે આ જ રીતે તમે ભણતા રહેશો. આપણે બધા મળતા રહીશું આગળના વિડીયોમાં.